નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક કે આપણે પ્રશ્નની ચર્ચા કરીશું કે ભાઈ એટીપી ની અંદર હરિતકણોમાં એટીપી નું નિર્માણ કેવી રીતે થાય છે, ક્યાં થાય છે તો આપણે જોઈ લીધું. હવે પ્રશ્ન છે કેવી રીતે આ નિર્માણની ક્રિયા જે છે એ થાય છે. તો આ પ્રશ્નને સમજવા માટે આપણે એક રસાયણશાસ્ત્રી અધિતર્ક અથવા તો કેમિઓસ્મોટિક હાઇપોથેસિસ આપવામાં આવેલી છે. તમે શ્વસનના પ્રકરણમાં ભણશો કે કણાભસૂત્રની અંદર પણ આ એટીપી નું નિર્માણની અથવા તો સંશ્લેષણની ક્રિયા થાય છે. વનસ્પતિની અંદર બે અંગિકાઓ છે કે જેમાં એટીપી ના સંશ્લેષણ થાય છે. એમાં એક છે હરિતકણ અને બીજું છે કણાભસૂત્ર. હરિતકણનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એટીપી નું નિર્માણ માટે થાય છે, જ્યારે કણાભસૂત્રમાં શ્વસનની ક્રિયા દરમિયાન એટીપી નું સંશ્લેષણની ક્રિયા થાય છે. એટલે આ બંને અંગિકાઓમાં એટીપી ના નિર્માણની અથવા સંશ્લેષણની ક્રિયા થાય છે, જે મોટા ભાગે સમાન છે, પણ એની રચના જે છે ક્રિયા સમાન છે, પણ રચના જે છે હરિતકણ અને કણાભસૂત્રની એ થોડી જુદી છે. અને હરિતકણ અને કણાભસૂત્રની અંદર આ એટીપી ના સંશ્લેષણની ક્રિયા જે છે એનું સ્થાન અલગ અલગ છે. તો આપણે અહીંયા આગળ રસાયણશાસ્ત્રી અધિતર્ક કેમિઓસ્મોટિક હાઇપોથેસિસ દ્વારા એટીપી નું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે અને એની સરખામણી આપણે શ્વસનની ક્રિયા કે જે કણાભસૂત્રમાં એટીપી સંશ્લેષણની ક્રિયા થાય છે કેવી રીતે થાય છે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે શ્વસનની જેમ જ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપી નું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ડોનર સાથે સંકળાયેલ છે. એટલે કે કણાભસૂત્ર અને હરિતકણ, શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બંનેમાં એટીપી નું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ડોનર સાથે સંકળાયેલ છે. અહીંયા પટલો જુદા છે, એકમાં હરિતકણનો પટલ છે તો એકમાં કણાભસૂત્રનો પટલ છે. અહીં આગળ પટલની અંદરની બાજુએ આ એટીપી બહારની બાજુએ એટીપી ના નિર્માણની ક્રિયા થાય છે, જ્યારે અહીં આગળ કણાભસૂત્રની અંદર આ ક્રિયા જે છે એ આપણને પણ જોવા મળે છે. અહીંયા બંને રચનાઓ એટલે કે બંને ક્રિયાઓ જે છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની અંદર તફાવત એ છે કે પ્રોટોન જે છે એ થાઇલેકોઇડના પટલની અંદર અથવા તો એના અવકાશમાં સંચિત થાય છે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું આપણે હરિતકણ જે છે એ આપણે બતાવી છે, અને એ હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રોટોન જે છે એ થાઇલેકોઇડનો પટલ છે, એ પટલની અંદરનો ભાગ આ જે છે અથવા તો એને અવકાશ પોલાણ કહેવામાં આવે, એ પોલાણની અંદર પ્રોટોન એટલે કે H+ જે છે એનો સંચય થાય છે. જ્યારે કણાભસૂત્રની અંદર આંતરપટલનો જે અવકાશ છે એ અવકાશની અંદર પ્રોટોન સંચિત થાય છે. આ આટલો તફાવત છે. હરિતકણ અને કણાભસૂત્ર અથવા તો શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રોટોન એટલે કે H+ નો સંચયનું સ્થાન જુદું છે, બાકી ક્રિયા સમાન છે. પ્રકાશ સંશ્લેષણ એટલે કે હરિતકણનો પ્રોટોન જે છે એ થાઇલેકોઇડના પટલની અંદરની બાજુએ સંચિત થાય, જ્યારે કણાભસૂત્રની અંદર પ્રોટોન જે છે એ આંતરપટલ અવકાશમાં સંચિત થાય છે. અને ત્યાર પછી એ ઇલેક્ટ્રોનનું ETS દ્વારા વહન થાય છે. બીજાણુ પરિવહન શ્વસનની અંદર તમે આ અભ્યાસ કરી ચૂકેલા છો. તો આ ઇલેક્ટ્રોનનું વહન જે છે એ બીજાણુ પરિવહન તંત્ર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ જે છે એના દ્વારા થાય છે. હવે આપણે અહીં આગળ એ સમજવાની કોશિશ કરીશું કે સજીવ કે જ્યાં અથવા તો કયા કારણોસર પટલની આરપાર આ જે પ્રોટોન છે એ પ્રોટોનનું ઢોળાણ સર્જાય છે. આપણે એક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પર ધ્યાન આપવું પડશે કે આ ક્રિયા જે છે એ કઈ કઈ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે. ઇલેક્ટ્રોનની સક્રિયતા અને એના પરિવહન જે છે એ પરિવહનની અંદર
જ્યારે આ પરિવહન થતું હોય ત્યારે એ આ ઇતિહાસ દરમિયાન પૂર્ણ થાય છે, જેથી કેટલાક તબક્કાઓ છે કે જે આ પ્રોટોનના વહન અથવા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનના વહન દરમિયાન કયા કયા તબક્કાઓ જે છે તબક્કાઓને આપણે સુનિશ્ચિત કરીએ. જ્યારે પટલની અંદરની તરફ પાણીના અણુનું વિભાજન થાય, આપણે PS1 અને PS2 આ બંને વિશે અભ્યાસ કરેલો છે. ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની અંદર આપણે જોયું કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન જ્યારે મુખ્ય અણુ પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ A જે છે એ ફોટોન ગ્રહણ કરી અને જ્યારે ઉત્તેજિત થાય ત્યારે એમાંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એ 4 ઇલેક્ટ્રોન સૌપ્રથમ પ્રાથમિક બીજાણુગ્રાહક દ્વારા સ્વીકારાય છે અને ત્યાર પછી એ પ્રાથમિક બીજાણુગ્રાહકમાંથી સાયટોક્રોમ તંત્ર જે છે એની અંદર એ દાખલ થાય છે અને આ સાયટોક્રોમ તંત્રના જે ઘટકો જે છે એ છે PQ, પ્લાસ્ટોક્વિનોન, ત્યાર પછી સાયટોક્રોમ, ત્યાર પછી ક્વિનોન અને પ્લાસ્ટોસાઇટ. તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની સાયટોક્રોમના જે 4 ઘટકો જે છે એ આ પ્રમાણેના છે કે જેમાંથી સૌથી પહેલા ફેરોડેક્સ, ત્યાર પછી પ્લાસ્ટોક્વિનોન, ત્યાર પછી સાયટોક્રોમ F અને છેલ્લે પ્લાસ્ટોક્વિનોન. એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે વપરાતા નથી કે દૂર થતા નથી, પણ જ્યારે એમાંથી પસાર થાય ઇલેક્ટ્રોન ત્યારે શક્તિ સફળ સંયોજન ATP નું નિર્માણ થાય છે. તો આ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન PS2 અને PS1 બંને સંકળાઈને ATP ના નિર્માણની ક્રિયા કરે છે. તો જ્યારે PS2 દરમિયાન અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા થાય ત્યારે એ દરમિયાન PS2 માં ઇલેક્ટ્રોન જ્યારે ક્લોરોફિલમાંથી ઉત્તેજિત થઈને પ્રાથમિક બીજાણુગ્રાહક પાસે જાય ત્યારે એ દરમિયાન પાણીના અણુનું વિઘટન, પ્રકાશ વિઘટન અથવા વિભાજન થાય છે. આપણે જાણીએ છીએ કે પાણીના અણુનું જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી 2H+ 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન બને છે. હવે આ 2H+ એટલે કે પ્રોટોન, આ 2H+ એટલે શું છે? પ્રોટોન. તો એ પ્રોટોન જે છે એ આ થાઇલેટ પરનું જે પટલ છે એ પટલની અંદરની તરફ મુક્ત થાય છે. કારણ કે આ જે ક્રિયા જે છે PS2 એ થાઇલેટ પરના પટલમાં થાય છે. એટલે અહીંયા આગળ પાણીનું પ્રકાશ વિઘટન થવાના કારણે આ 2H+ જે છે એ આ અવકાશ અથવા તો થાઇલેટ પરનું પટલનો અંદરનો ભાગ જે છે એ અંદરના ભાગની અંદર. બીજો તબક્કો જે છે એ દર્શાવે છે કે જ્યારે ઇલેક્ટ્રોન ETS માં પસાર થાય ત્યારે એ દરમિયાન પ્રોટોન પટલની આરપાર એ સ્થાનાંતરિત થઈ જાય છે. પ્રોટોન અહીંયા મુક્ત થાય છે. હવે ઇલેક્ટ્રોન મુક્ત થયા તો એ ઇલેક્ટ્રોન ETS એટલે કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય ત્યારે પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહારની તરફ આવેલો છે, આ ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક ક્યાં છે? તો પટલની બહારની બાજુએ છે. એટલે અહીંથી ઇલેક્ટ્રોન જે છે એ અંદરથી અથવા તો અવકાશમાંથી પોલાણમાંથી બહારની તરફ સ્થાનાંતરિત થવો જોઈએ અને એ સ્થાનાંતરિત કરવાનું કામ જે છે એ આ ETS કરે છે. એટલે ETS ની મદદથી આ ઇલેક્ટ્રોન પટલની બહારની બાજુએ આવશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે છે એ સૌપ્રથમ પ્રાથમિક ગ્રાહક દ્વારા સ્વીકારાય છે, કારણ કે પ્રાથમિક ગ્રાહક જે છે એ પટલની બહારની બાજુ આવેલું છે. એટલે ઇલેક્ટ્રોનનો અહીંથી બહારની તરફ વહન થવું જરૂરી છે અને આ ઇલેક્ટ્રોન જે છે એ સૌપ્રથમ પ્રાથમિક ગ્રાહક જે છે એના દ્વારા સ્વીકારવામાં આવે છે. ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતો, પરંતુ હાઇડ્રોજન વાહક જે છે એ હાઇડ્રોજન વાહક તરફ એનું સ્થળાંતર કરે છે. જ્યારે આ ક્રિયા થતી હોય ત્યારે આ સમયે અણુ જે છે એ આધારક, બહારનો ભાગ જે છે એ આધારક છે. હરિતકણનો બહારનો આધારક છે, સ્ટ્રોંગ
જે છે એ અવકાશ છે, આ જે છે પટલ છે. એટલે અહીંયા આગળ આધારક જે છે એ આ પ્રોટોન લઈ લે છે અને એના પરિણામે અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. ત્યારે પટલની અંદરની તરફ અથવા તો પટલના અવકાશ તરફ આવા પ્રોટીન જે છે એ પ્રોટીન આ દરમિયાન મુક્ત થાય છે. એટલે અહીંયા આગળ આવા H+ જે છે એ H+ એ દરમિયાન મુક્ત થાય છે. આ બીજો તબક્કો છે. હવે તમે જોઈ શકો છો કે પ્રોટોન જે છે એ આ પટલની બંને બાજુએ એટલે બહારની બાજુએ અને અંદરની બાજુએ મુક્ત થઈ જાય છે. ત્રીજો તબક્કો છે કે પટલની બહારની બાજુએ મુક્ત થયેલા જે H+ જે છે એ H+ pH1 ની અંદર NADP જે છે એના રિડક્શન ની અંદર વપરાય છે. હવે અહીંયા આગળ આ NADP ના રિડક્શન ની અંદર એનો વપરાશ થાય એટલે એના કારણે આ પ્રોટોન જે છે એ ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન NADP જે છે એ NADP નું રિડક્શન કરી અને એને NADPH માં રૂપાંતર કરે છે. તો રિડક્શન કરે છે એટલે એના માટે આ પ્રોટોન જે છે એ NADPH ના રિડક્શન માટે આવશ્યક છે. આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ અહીંયાથી દૂર થઈ જાય છે. બહારની બાજુએ રહેલા પ્રોટોન જે છે એ આ NADP ના રિડક્શન ની અંદર વપરાઈ જાય છે. એટલે બહારની બાજુથી અવકાશ જે છે સોરી સ્ટ્રોમા જે છે આધારક જે છે એ આધારકની અંદર રહેલા બધા જ H+ જે છે એ અહીંયા આગળ વપરાઈ જાય છે. અને એના પરિણામે NADP નું રિડક્શન થઈ અને NADPH બને છે. તો અહીંયા આગળ હરિતકણના આધારકમાં આવેલા પ્રોટોનની સંખ્યા શું થાય છે? બહારની તરફ આવેલા જે પ્રોટોન છે એની સંખ્યા ઘટે છે. જ્યારે અહીંયા આગળ અંદરની બાજુએ સતત પાણીના અણુનું વિઘટન થયા કરે છે એટલે એના પરિણામે અહીંયા આગળ H+ નું પ્રમાણ વધે છે. હવે અહીંયા આગળ એક્ચ્યુઅલી આ H+ નું વહન જે છે એ વહનનો સાચો માર્ગ જે છે એ આ છે. H+ જે છે એ આ સાયટોક્રોમ DNA F દ્વારા વહન પામી અને બહારથી અંદરની તરફ આવે છે. આ એનો સાચો વહન માર્ગ છે. પણ અહીંયા આગળ પરિસ્થિતિ અલગ સર્જાય છે. બહારની તરફ રહેલા જે H+ જે છે એ આ NADP ના રિડક્શનમાં વપરાઈ જાય છે એટલે અહીંયા આગળ બધા જ H+ ની સંખ્યા જે છે શું છે ઘટે છે. એટલે અહીંયા H+ ઘટે છે, અહીંયા સતત પાણીનું પ્રકાશ વિઘટન થાય એટલે H+ જે છે એ વધે છે. એટલે અહીંયા આગળ H+ જે છે એ H+ ની સાંદ્રતામાં ફેરફાર થાય છે. બહારની તરફ બધા H+ ઘટી જાય છે જ્યારે અંદરની તરફ H+ જે છે વધે છે. એટલે એના કારણે ઢોળાંશ જે છે એ બહારથી અંદરની તરફ હતો એ ઢોળાંશ તૂટે છે. એટલે અહીંયા આગળ સતત બહારની બાજુ H+ ની જરૂરત હોવાથી આ અંદર બેઠા થયેલા જે H+ જે છે એ H+ ઢોળાંશની વિરુદ્ધ પટલની અંદર આવેલો ATPase નામનો જે ઉત્સેચક જે છે એ ઉત્સેચક કે જે H+ ના વહન માર્ગની રચના કરે છે એના દ્વારા પોલારની અથવા તો અવકાશની અંદરથી એ આ ATP સિન્થેટેઝ નામના ઉત્સેચકની મદદથી અવકાશમાંથી આધારક અથવા તો સ્ટ્રોમા તરફ વહન કરે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ ઢોળાંશ શા માટે તૂટે છે અથવા તો શા માટે આવશ્યક છે? તો આ પ્રશ્નનો જવાબ તમને અહીં આગળ મળી ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ H+ નું પ્રમાણ વધે એટલે એના કારણે pH ઘટે છે. સાથે સાથે અહીંયા H+ નું પ્રમાણ ઘટે એટલે pH જે છે એ pH વધે છે. હવે આવું થવાના કારણે ઢોળાંશની દિશા જે છે એ તૂટે છે. જે બહારથી અંદરની તરફ હતી એના બદલે હવે અંદરથી બહારની તરફ આ H+ નું ATP સિન્થેટેઝ ઉત્સેચકના વહન માર્ગ છે એ વહન માર્ગ દ્વારા વહન પામે છે. જ્યારે આ ATP સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા આ H+ જે છે એ બહારની તરફ આવે એટલે ADP + PI જે છે
છે અને આ એટીપી નો ઉપયોગ જે છે એ આગળની પ્રક્રિયાની અંદર થતો હોય છે. અહીંયા આગળ સૌથી મહત્વની સમજવાની બાબત એ છે કે ઢોળાશ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ઢોળાશ તૂટે તો જ ઊર્જા મુક્ત થાય. આ એટીપી ક્યારે બને? જો H+ અંદરથી બહારની તરફ આવે તો. જો બહારથી અંદર H+ જાય તો એટીપી બને નહીં. એટલે અહીંયા ઢોળાશ તૂટવો ખૂબ જ જરૂરી છે. ઢોળાશ તૂટે તો જ એટીપી નું નિર્માણ જે છે એ નિર્માણ થઈ શકે. અને આ કાર્ય જે છે એ આ પટલ જે છે એ પટલની અંદર આવેલું એટીપીએસ નામના ઉત્સેચક દ્વારા થાય છે અને એ ઉત્સેચકનો આ F0 જે છે બે ભાગ છે ને F0 અને F1. તો આ F0 જે છે એ વહન માર્ગની રચના કરે છે અને એ માર્ગે આ H+ જે છે એ પટલની આરપાર પસાર થઈ શકે છે. જો આવા વહન માર્ગ ન હોય તો પટલની અંદર રહેલા H+ જે છે એ વહન પામી શકતા નથી. એટલે કે અંદરથી બહારની તરફ એ વહન પામી શકે નહીં અને એ વહન પામવાની ક્રિયામાં આ એટીપી ઉત્સેચક જે છે એનો F0 ઘટક જે છે એ ભાગ કરે છે. તો આ આધારક તરફ પ્રોટીનની ગતિશીલતા જે છે એ આ F0 ના માધ્યમથી પટલની અંદરની તરફ અને બહાર આધારક તરફ પ્રોટીનની જે ગતિશીલતા જે છે એ ગતિશીલતાના કારણે આ ઢોળાશ જે છે એ તૂટે છે. ખરેખર તો ઢોળાશ વહનની દિશા છે બહારથી અંદરની તરફ, પણ બહારના બધા H+ વપરાઈ જાય છે, અહીંયા H+ વધે છે એટલે આ ઢોળાશની દિશા તૂટે છે, જે અંદરથી બહારની તરફ નવી ઢોળાશની દિશા સર્જાય છે. એટીપી નું ઉત્સેચક જે છે એના બે ભાગ છે, એમાં એક F0 અને બીજો છે F1. હવે આ F0 જે છે એ પટલની અંદરની તરફ આવેલો છે અથવા તો સ્થાપિત થયેલો છે અને એ પાર પટલ માર્ગની રચના કરે છે. જ્યારે આ F1 જે છે એ પટલની બહારની બાજુએ પટલને અડકીને આ રીતે ગોઠવાયેલો છે અને આ F1 જે છે એ થાઇલેકોઇડની બહારની સપાટી કે જે આધારક જે છે એ આધારકની સાથે બહારની તરફ આ રીતે ઉપસીને ગોઠવાયેલો આપણને જોવા મળે છે. અહીં આગળ ચોક્કસપણે ઢોળાશ તૂટવાની ક્રિયા જે છે એ પર્યાપ્ત ઊર્જા જે છે એ પૂરી પાડે છે. ઉચ્ચ ઊર્જા મૂલ્ય ધરાવતું મધ્યસ્થ સંયોજન એટીપી જે છે એ એટીપી નું અહીં આગળ નિર્માણ થતું આપણને જોવા મળે છે. રસાયણ શુદ્ધિ એ એક પટલ ત્રણ ભાગ ધરાવે છે. એક આ પટલ કે જે હરિતકણનો આવેલો છે, બીજું આ રસાયણ શુદ્ધિ જે છે એ પ્રોટોન પંપ ધરાવે છે. આ એક પ્રોટોન પંપ કહેવાય કે જે H+ નું વહન કરે અથવા તો બીજો પ્રોટોન પંપ છે જે H+ નું અંદરથી બહારની તરફ વહન કરે છે. એટલે એક પટલ, બીજો પ્રોટોન પંપ અને ત્રીજો છે કે જે ATPase આ ત્રણ વસ્તુની આ ક્રિયા માટે આવશ્યક છે. પટલ, પ્રોટોન પંપ અને ATPase આ ત્રણ ઢોળાશની તૂટવા અથવા તો પ્રોટોનનું ઢોળાશની વિરુદ્ધ દિશાની અંદર વહન કરવા માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, થાઇલેકોઇડના અંદરના ભાગની અંદર H+ નું પ્રમાણ વધે એટલે મેં વાત કરી કે pH જે છે ઘટે છે. pH ની અંદર ઘટાડો અને એ ઘટાડાના કારણે બહારની તરફ pH વધવાના કારણે H+ ની સંખ્યા ઘટવાના કારણે આ ઢોળાશની દિશા જે છે એ દિશા બદલાય છે. આ એટીપી ઉત્સેચકનો જે આ ભાગ જે છે બહારનો F1 એ જ્યારે આ ઢોળાશ તૂટીને H+ નું આ વહન H0 માર્ગ દ્વારા વહન થતું હોય ત્યારે એના સ્વરૂપીય ફેરફાર એટલે કે એના આકારમાં ફેરફાર. નોર્મલ સ્થિતિની અંદર F0 હોય તો સોરી F1 હોય તો આવો ગોળાકારનો, પણ જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન H+ જ્યારે વહન થતું હોય ત્યારે એના સ્વરૂપીય આકાર જે છે એની અંદર ફેરફાર થાય.
તો આવું જે સ્વરૂપી પરિવર્તન જે છે કે જેના કારણે ઉત્સેચક પ્રક્રિયા દ્વારા ઊર્જાથી પ્રચુર એવો એટીપી ના ઘણા બધા અણુઓનું અહીંયા આગળ સંશ્લેષણ થતું આપણને જોવા મળે છે. ઇલેક્ટ્રોનના મહત્વ ઉત્પન્ન થયેલા NADPH ની સાથે સાથે એટીપી આ બંને જે છે એ જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર વપરાય છે. કયા તબક્કામાં વપરાય છે? તો એ જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાય છે. તો અહીંયા આ એટીપી નું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે તે આપણે રસાયણ શુદ્ધિ અધિકરણ કેમિયોસ્ટેટિક સિન્થેસિસ જે છે એના દ્વારા આપણે સમજી શકીએ છીએ. ફરીવાર તમને આ આકૃતિની અંદર આ પ્રોટોન વહનની દિશા જે છે અને કેવી રીતે એટીપી નું નિર્માણ થાય છે એને ઝડપથી સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ એ પટલ છે હરિતકણ. હરિતકણની અંદર આવેલો થાઇરોઇડ પણ છે, એ થાઇરોઇડ કણનો પટલ છે. હવે અહીંયા બે ભાગ બતાવે છે આપણને, એક છે PS1 અને PS1 અને PS2. અહીંયા આગળ સાઇટોક્રોમ BF બતાવે છે જે વહન માર્ગ છે. અહીંયા આગળ પટલની અંદર સંચિત થયેલો આપણને એટીપી ઉત્સેચકનો F0 ભાગ બતાવ્યો છે જે પટલની અંદરની તરફ સંચિત થયેલો છે, જ્યારે F1 ભાગ જે છે એ આધારક તરફ પટલને અડકીને આવીને ગોઠવાયેલો છે. પટલની અંદર અને બહારની તરફ આપણે H+ બતાવ્યા છે. આ અવકાશ છે, આ આધારકનો ભાગ છે. જ્યારે પ્રોટોન અથવા તો હાઇડ્રોજન આયનનું જ્યારે વહન થતું હોય ત્યારે વહનની દિશા જે છે બહારથી અંદરની તરફ છે અને વહનનો માર્ગ છે સાઇટોક્રોમ B અને F. આ સાઇટોક્રોમ B અને F જે છે એ ઇલેક્ટ્રોન પરિવહનના માર્ગ છે. જ્યારે PS2 ની અંદર પાણીના અણુનું વિઘટન થાય ત્યારે 2H+ 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન મુક્ત થાય છે. આ ઓક્સિજન જે છે એ પટલની આરપાર પસાર થઈ અને વાતાવરણમાં જતો રહે અથવા તો શ્વસનની ક્રિયાની અંદર વપરાય. વધારાનો હોય તો વાતાવરણમાં ચાલ્યો જાય. 2H+ જે છે એ આ અવકાશની અંદર ભેગા થાય છે. જ્યારે આ બે ઇલેક્ટ્રોન જે છે એ આ પ્રાથમિક બીજાણુગ્રાહક બહારની તરફ આવેલો હોવાના કારણે અવકાશમાંથી બહારની તરફ વહન આવે છે અને ત્યાર પછી એનું ETS દ્વારા આગળ વહન થાય છે. ETS ની અંદર જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે પણ ATP નું નિર્માણની ક્રિયા થાય છે, જે તમે શ્વસનની અંદર ETS અથવા તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એની અંદર સમજાવવામાં આવે છે. હવે અહીંયા આગળ આ પ્રકાશ PS2 જે છે એની અંદર સતત પાણીનું પ્રકાશ વિઘટન થવાના કારણે 2H+ જે છે અહીંયા જમા થાય છે. બહારની તરફ આવેલા જે H+ જે છે એ બધા જ H+ NADP+ નું હેટેરોડોક્સિક NADP રિડક્ટેજ ઉત્સેચકની મદદથી જ્યારે એનું રિડક્શન થાય ત્યારે આ બધા જ H+ જે છે એ આધારકની આસપાસ રહેલા તે વપરાઈ જાય છે અને એના પરિણામે NADPH બને છે. હવે એ પરિસ્થિતિ એ સર્જાય છે કે આધારકની અંદર બધા જ H+ જે છે વપરાઈ જવાના કારણે H+ નું પ્રમાણ ઘટે છે, જ્યારે અંદરની બાજુએ સતત પાણીના અણુનું પ્રકાશ વિઘટન થવાના કારણે H+ નું પ્રમાણ જે છે વધે છે. એક્ચ્યુઅલી ઢોળાંશ જે છે H+ નું વહનનો માર્ગ એ બહારથી અંદરની તરફ છે, પણ બહારની બાજુએ બધા જ H+ વપરાઈ જાય, ઘટી જાય એટલે આ વહનનો દિશા જે છે બદલાય છે, ઢોળાંશ જે છે એ બદલાય છે, ઢોળાંશ તૂટે છે. બહારની બાજુએ બધા જ H+ ઓછા થઈ ગયા, વપરાઈ ગયા, ખાલી થઈ ગયા. અંદરની બાજુએ H+ વધે એટલે અહીંયા pH વધે છે, ત્યારે અહીંયા pH ઘટે છે. H+ વધે એટલે pH ઘટે. એટલે એના પરિણામે આ ઢોળાંશની દિશા જે બહારથી અંદરની હતી એના બદલે અંદરથી બહારની તરફ થાય છે. અને એ અંદર રહેલા જે H+ જે છે એ આ થાઇરોઇડના પટલની અંદર આવેલો જે ATP ઉત્સેચકનો એક ભાગ F0 જે છે કે જે પટલની અંદરની તરફ સંચિત થયેલો છે, જે આ H+ ના અથવા પ્રોટોનના વહનનો માર્ગની રચના કરે છે. એના માર્ગે એ પટલમાંથી આરપાર પસાર થઈ અને આધારક અથવા તો બહારની તરફ આવે છે. અને બહારની તરફ આવી આ ATP સિન્થેટિક જે છે એ ADP + PI નું ATP
માં રૂપાંતર કરે છે. આમ ડોળાંશ તૂટવાના કારણે એટીપી નું હરિતકણના થાઇલેકોઇડની અંદર પટલની બહારની બાજુએ નિર્માણ થાય છે. પટલની બહારની બાજુએ pH1 દરમિયાન ઉત્પન્ન થયેલા NADPH અને ATP છે એ જય સંશ્લેષણ તબક્કાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ રસાયણ શ્રુતિ અધિકરણ અથવા કેમિક ઓસ્મોટિક હાઇપોથેસિસ જે છે એના દ્વારા હરિતકણો ATP નું સંશ્લેષણ કેવી રીતે થાય છે એ આપણને સમજાવવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછી શકે છે આ હરિતકણની અંદર અને કણાભ સૂત્રની અંદર ATP નું સંશ્લેષણ કેવી રીતે થાય છે એ તફાવત સ્વરૂપે તમને પ્રશ્ન પૂછી શકે અથવા તો બંનેની પ્રશ્નો જે છે ભલે અલગ અલગ ચેપ્ટરમાં છે પણ એ ભેગો કરીને પણ તમને પ્રશ્ન પૂછી શકે. તો આ આકૃતિના આધારે જો તમે આકૃતિ બરાબર વારંવાર દોરીને જો યાદ રાખશો અને જો એને તૈયાર કરી લેશો તો તમને આ રસાયણ શ્રુતિ અધિકરણ સમજાવવામાં સરળતા રહેશે. એના મુખ્ય 3 તબક્કા જે છે એ 3 તબક્કા આપણે યાદ રાખવાના છે. જો એ તબક્કાઓ તમે બરાબર યાદ રાખશો તો હરિતકણમાં ATP નું સંશ્લેષણ રસાયણ શ્રુતિ અધિકરણ દ્વારા કેવી રીતે સમજાવી શકાય તો વર્ણવી શકાય એ તમે સરળતાથી સમજાવી શકશો વર્ણવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ છે રસાયણ શ્રુતિ અધિકરણ અથવા તો કેમિયોસ્મોટિક હાઇપોથેસિસ. જ્યારે આ પરિવર્તન ઊર્જા ધરાવતા ATP ના કેટલાક અણુઓ જે છે એનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે આ ATP સિન્થેટિક ઉત્સેચક જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે તમને આ થિયરી વધુ સારી રીતે યાદ રહેશે.